લાગણી અનુભવે છે। આવો આપણે સૌ સાથે મળીને પર્યાવરણનું જતન કરીએ, આપણા થરાદ નગરને હરિયાળું બનાવીએ। થરાદ નગરને પર્યાવરણના સંરક્ષણ અને સંવર્ધનમાં આપણે એક વૃક્ષ વાવીને આપણું યોગદાન આપીએ। સર્વેને અમારી ખાસ વિનંતી છે કે જીવનમાં વધારે નહીં પણ પ્રત્યેક માણસે એક વૃક્ષ વાવવું જોઈએ અને આજે એના માટેની અમૂલ્ય તક છે। આપણી પેઢી માટે, આપણી આવનારી પેઢીના પર્યાવરણ શુદ્ધિ માટે તમામ માણસોએ એક વૃક્ષ વાવવાની જરૂર છે। એટલા માટે આપણે સૌ સાથે મળીને આપણા થરાદ નગરને હરિયાળું બનાવીએ। તમામ ભાઈઓ બહેનોને પ્રત્યેક વૃક્ષને પ્રત્યેક ખાડાથી ઉભા રહેવા માટે ખાસ વિનંતી છે। માન્ય અધ્યક્ષ તમામ વૃક્ષ પ્રેમીઓ સાથે મુલાકાત કરી રહ્યા છે, પ્રેરણા આપી રહ્યા છે અને પ્રોત્સાહન આપી રહ્યા છે। આવો આપણે સૌ આ પર્યાવરણ શુદ્ધિકરણ માટે, પ્રકૃતિના સંરક્ષણ અને સંવર્ધન માટે વૃક્ષ વાવીએ અને આપણા થરાદ નગરને હરિયાળું બનાવીએ। ખૂબ અમૂલ્ય અને સુંદર તક આપણને સાંપડી છે। આપણે તમામ ભેગા મળીને આ થરાદ નગરને હરિયાળું બનાવીએ અને નગરની શોભામાં અભિવૃદ્ધિ કરીએ। આ અમૂલ્ય અવસરમાં એક વૃક્ષ વાવીને આપણી આહુતિ આપીએ પર્યાવરણ સંરક્ષણ અને સંવર્ધન માટે। અમૂલ્ય તક આપણને સાંપડી છે। અહીંથી નીકળીશું, પસાર થશું ત્યારે આનંદ થશે કે આ વૃક્ષ મેં વાવ્યું છે। આ નગરની શોભામાં જે વધારો થઈ રહ્યો છે એમાં મારી હિસ્સેદારી છે, મારી ભાગીદારી છે। કમલો થકી એનું વૃક્ષારોપણ કરે એવી તમામને અમારી હાર્દિક અપીલ છે। પર્યાવરણને બચાવવું, પર્યાવરણનું સંરક્ષણ અને સંવર્ધન કરવું એ આપણી માનવીય ફરજ છે। આપણા વિસ્તારના લોકપ્રિય લોકસેવક અને ગુજરાત વિધાનસભાના સન્માનીય અધ્યક્ષ માનીય શંકરભાઈ ચૌધરી સાહેબ આજે આપણને પ્રેરણા આપવા માટે, પ્રોત્સાહન આપવા માટે વધાર્યા છે અને થરાદ નગરની શોભામાં વધારો થાય, થરાદ નગરના આઇકોનિક રોડ પર ફળાવ વૃક્ષોનું વાવેતર થાય એના માટે સ્વયં આપણા લોકસેવક આપણને પ્રેરણા આપવા માટે આવ્યા છે। ત્યારે પુનઃ આપણા લોકસેવક માનીય શંકરભાઈ ચૌધરી સાહેબનો આજના આ વૃક્ષારોપણ કાર્યક્રમમાં ખૂબ ખૂબ હૃદયપૂર્વક સ્વાગત કરીએ છીએ, એમને આવકારીએ છીએ, અભિનંદન પાઠવીએ છીએ। सब एक पेड़ लगा के इस धरती माँ को सजाए, साझेदारी हम निवेदन है। आओ हम सब एक पेड़ लगाए इस धरती में, हम सब मिलकर। आप सभी को प्रार्थना है। आज के वृक्षारोपण कार्यक्रम में પ્રજાનું કામ અને આ કામ કરવામાં બધાને મજા આવે। હું તો એટલા માટે કામ કરું છું, મને આ કામ કરવામાં મજા આવે। એવું પ્રજાજનોને પણ એમ લાગે છે કે વૃક્ષ વાવેતર કરવું એ આપણું કર્તવ્ય છે। સાહેબ, હવે ડુંગરો વિસ્તારમાં તો બહુ વૃક્ષારોપણ આપણે કર્યું, હવે શહેરી વિસ્તારોમાં પણ આપણે કરી રહ્યા છીએ, ખાસ કરીને હાઈવે વિસ્તારમાં લોકોને हम देखा से थी सर, हम લાવ દો ભાઈ, લોકો લાવ દો। આપણા થરાદના નગરજનો, આપણા થરાદ શહેર અને તાલુકાના નગરજનો અને તાલુકાના પ્રજાજનો ભેગા થઈને એક સંકલ્પ કર્યો કે આપણા હાઈવેની બંને બાજુ ફળાવ ઝાડ એ વાવીએ। 5-7 વર્ષ પછી કોઈ પણ માણસ અહીંથી નીકળતો હોય ત્યારે એ ફળ ખાઈ શકે। આવો એક સરસ મજાનો આઇકોનિક રોડ બન્યો છે, તેની એક શોભા પણ બની, આપણા થરાદનું ગૌરવ બન્યું, આપણા ગામની શોભા બની। અને કોઈ ભૂખ્યો માણસ હોય તો એ ભૂખ્યું ન રહે કોઈ માણસ।
દરેક સિઝનના ફળ એને મળી રહે. એટલા માટે અલગ અલગ ફળ સાથે જાંબુ, ખારેક, દાડમ, જામફળ, અલગ અલગ ફળાઉ ઝાડ સાથે છાયાના ઝાડ પણ પીપળ જેવા વૃક્ષોનું વાવેતર કરવાનું નક્કી કર્યું. અને હું આભારી છું તમામ પ્રજાજનો, અનેક સંસ્થાઓનું, કે તેમણે સૌએ સાથે મળીને, અમારા સૌ આગેવાનો બધાએ ભેગા થઈને આ સંકલ્પ કર્યો. અને સંકલ્પની અંદર અત્યારે હજારોની સંખ્યામાં પ્રજાજનો જોડાયા છે. લગભગ 2 કિલોમીટર કરતાં વધારે લાંબી લાઈન, આ બાજુને આમ જઈએ તો લગભગ 3 કિલોમીટર કરતાં પણ વધારે બંને બાજુ થઈને થશે. એ આખા રસ્તા ઉપર પ્રજાજનો સરકારી તંત્રની સાથે મળીને આ કામને આગળ વધારી રહ્યા છે. સર, પર્યાવરણ બાબતે લોકોને શું સંદેશ આપે? આપણે બધાનું કર્તવ્ય છે. પર્યાવરણનું રક્ષણ કરવું એ તમારી ને મારી બધાની ફરજ છે. આપણે હવામાંથી ઓક્સિજન લઈએ છીએ, પ્રાણવાયુ લઈએ છીએ, એ વૃક્ષો આપે છે. વૃક્ષના પાંદડા થકી થાય છે. આપણને જે ખોરાક મળે છે ધરતીમાંથી, તો ધરતીનો ખોરાક ઝાડના પાંદડા છે. ધરતી માતાનો ખોરાક પણ ઝાડના પાંદડા હોય. ડાયરેક્ટ રીતે પણ આપણને ઓક્સિજન મળતો હોય, ફળ પણ મળે. પંખી, મનુષ્ય, પ્રાણી બધા માટે જીવનનો આધાર એ વૃક્ષો છે. બધું વરસાદ લાવવા માટે પણ વૃક્ષ જરૂરી છે. તો આપણે સદેહ જ આ કામને કરવું પડે. આપણે જાણકારી હોય છે પરંતુ જાગૃત નથી હોતા. આપણે જાગૃત પણ થવું પડે, માત્ર જાણકારી નહીં. જાણકારી છે તો જાગૃત થઈને આવતી પેઢી, આપણી નવી પેઢી છે, તેને પણ પ્રાણવાયુ જોશે, તેને પણ જીવન જોશે. તો જીવન આપવાનું કામ વૃક્ષો કરે છે. તો વૃક્ષ બચાવવાનું કામ, વૃક્ષ વાવવાનું કામ, વૃક્ષના સંવર્ધનનું કામ આપણે કરવું પડે. આની અંદર જ આપણે પરમાત્માનું સ્વરૂપ જોઈએ. છોડની અંદર જ આપણે રણછોડ જોઈએ. અને આ ઝાડની અંદર આપણે નારાયણનો અવતાર જોઈએ. શ્રાવણ મહિનો છે, ભોલાનાથને સાચી આરાધના કરી પણ આ વૃક્ષો થકી જ કહેવાય. સર, બનાસ ડેરી દ્વારા લાખો વૃક્ષો અત્યારે ડેરીએ પહોંચાડવામાં આવ્યા છે. લોકો એ વૃક્ષ લઈ જાય છે પરંતુ ઘરે જાય મૂકી જાય, એવા લોકોને શું સંદેશ આપશે? મારી પ્રાર્થના છે, છેલ્લા 10 વર્ષથી જે અભિયાન કર્યું અને જે ફળાઉ ઝાડ લઈ ગયા અને વાવ્યા છે, તો આજે આંબા આપણા જિલ્લાની અંદર પહેલાં કેરીઓ નહોતી થતી, અત્યારે કેરીઓ થઈ ગઈ. અત્યારે જાંબુ પણ થઈ ગયા છે, અત્યારે ચંદનના ઝાડ પણ થઈ ગયા છે, જામફળ પણ થાય છે. હવે તો દ્રાક્ષ પણ લોકો વાવવા મળ્યા છે, દાડમ પણ આપણે ત્યાં થાય છે. તો આ જે અહીંથી આપે છે 100% વાવેતર થવું જોઈએ. અને 100% એનું વાવેતર થાય, 100% એને પોષણ થાય. બાળકની જેમ ઝાડને, છોડને ઉછેરીએ તો આવનારી પેઢી એના ફળ ખાઈ શકશે. થેન્ક યુ. બસ ખાતમ નાખવાનું છે, બીજું કોઈ મંગાય. ફરી એને ખાતર નાખીને કરવાનો છે. અત્યારે પકડી રાખો, ખાતર નાખીને કેટલી ગાડી આવી ગયું ને? છાયો પણ મળશે, ખાવાનું એક એનું ફૂડ મળી રહેશે. અને જે જગ્યા પડી જતી હતી એનો ઉપયોગ થશે, ગામની શોભા પણ બનશે, ઓક્સિજન પણ મળશે. આ કામ બધાએ કરવું જોઈએ. માત્ર સરકાર કરે એવું નહીં, સરકારની સાથે પ્રજા પણ જોડાય. અને આપણું બધાનું કામ છે, આપણી પેઢી માટે છે. તો અહીંયા પ્રજા પણ જોડાઈ છે, સરકાર પણ જોડાયું છે, સ્વૈચ્છિક સંસ્થાઓ જોડાઈ છે. બધાને લાગે છે કે આ બધું આપણું કામ છે, આપણે આ કામ કરવું જોઈએ. એટલે અમને આ કામ કરવામાં મજા આવે છે, એટલે અમે બધા કામ કરીએ છીએ. ધન્યવાદ.